આડેધડ વીજપોલ નાખી દેવાતા અમરેલીના ચમાડી ગામના લોકોએ વિરોધ કર્યો છે। ગામના ખેડૂતો, સ્થાનિકો અને મહિલાઓએ મામલતદાર કચેરીએ આ બાબતે રજૂઆત કરી। ખેડૂતોએ શ્રીજર હાઈટેક કંપનીની કામગીરી સામે વિરોધ કર્યો છે અને ચમાડીથી કુંવરગઢ તળાવના પાળા તોડીને રસ્તો મોટો કરાતા ખેડૂતોને નુકસાન થયાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। ચમાડીથી લુણકી જવાના રસ્તે આડેધડ વીજપોલ ઉભા કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતની મંજૂરી વિના જ આડેધડ કામ કરી દેવાતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગ્રામજનોએ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી છે। આ કંપની ના માણસો કામ કરવા જે ગામડે આવે છે ફાવે ન્યા એક એમ કે છેટો ખોય એટલે એમ કે અમે કલેક્ટરનો હુકમ લઈને આવ્યા તો અમને કલેક્ટરનો હુકમ અમને બતાવે, જે કંપનીનો કામ કરતો હોય એનું કાર્ડ બતાવે, એ સિવાય ગામો ગામથી આવી ગયા છે અને ગમે એને છેટે ઠોકી બેહારે છે, એને પૈસા દઈ દે, ખેડૂને છેટે આ લાયન નાખે એટલે હાઈ ટેન્શન છે, એની નુકસાની થાય, કંપની વાળા પૈસા ચૂકવે છે, વસેટિયા ખાય છે, ગામ વેચી નાખે। ગામમાં કોઈ પણ જગ્યાએ સરકારી જમીનમાં ખોડવાના થાય કંપનીને તો ગામ સફા બોલાવવી પડે, એનું જે વળતર આવતું હોય એ ગામમાં વપરાવું જોઈએ। 5 જણા ભેગા થઈને વેચી લેશે અને ખેડૂત કઈ ફરિયાદી કરવા જાય તો એની હામી ફરિયાદી કરે। આ અમને રૂકાવટ કરવા આવ્યા કંપનીના માણસો હોય, લાયસન્સ વગર કાર્ડ બતાવજો તો જ કામ કરવા આવજો, કોઈ માણસ આવે એને કરવા ન દેતા। અમારા ગામની અંદર પવન ચક્કાવાળાને ગેરકાયદેસર વહીવટદાર સરપંચે ઠરાવ આપી દીધો છે। હવે ગામને કોઈને ખબર નથી આવા ઠરાવ આપવાના કોણ અધિકારીને આપે છે એ અમને ખબર પડતી નથી। અમે જ્યાં રજૂઆત કરવા જઈએ ન્યાય એમ કે છે કે એનું બધું લીગલી છે પવન ચક્કાવાળાનું અને અમારું અનલીગલ છે, તો આ લીગલી કોનું છે કોનું અનલીગલી એનો અમને એક ન્યાય આપે। અને જો આવા અધિકાર વહીવટદાર સરપંચને આપ્યો હોય ગામના અધિકાર આપી દેવાના કોઈ કંપનીને તો એ અમને એક સત્ય બતાવે। અમે જેને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, સંસદ સભ્યને રજૂઆત કરી, એટલે એમ કે છે કે ભાઈ 30 ફૂટનો માર્ગ છે ને એક બાજુ ખોલી દેવા જોઈએ, એની આગળ લીગલી છે, તો આ લીગલી ક્યાંથી આવી ગયું છે એ અમને એક બતાવે, ધારાસભ્ય આવીને બતાવે, સંસદ સભ્ય આવીને બતાવે કે એની પણ લીગલી ક્યાંથી આવી ગયું। ગામ અમારું છે, સરપંચ અમારા ગામનો વહીવટદાર સરપંચ છે, જો એને આવા પાવર જો આપી દીધા હોય તો અમને જણાવે ભાઈ અહીંથી એને આ પાવર મળ્યો છે તો અમે આ મૂકીને વ્યા લઈએ। અમારી માંગણી એટલી છે કે અમારા ગામમાં વહીવટદાર કાંઈ વહીવટ કરી જતો હોય એ વ્યાજબી નથી અને અમે સાધારણ સભા બોલાવવાના છીએ। સાધારણ સભામાં ગામ જે નક્કી કરે અને એ અમને જવાબ આપે કે કોની પરવાનગીથી એને આ ઠરાવ આપ્યો। અને અમારા ગામના પાદરમાં નિશાળ છે, 2 નિશાળ, કન્યા છાત્રાલય, કન્યાની અને પ્રાથમિક, એની પડખે લાઈન આગળ પડે બીજે હેડકો કંપનીએ નિશાળિયા ભણે ને ત્યાં નાખી દીધો છે વાયર, એટલે એનો જવાબ અમારે જોતો છે। એટલે અમે તમને વિનંતી કરીએ છીએ કે આની વહેલી તકે આને કયો અને ધારાસભ્યને અને સંસદ સભ્યને બેયને કયો।